બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલથિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં આખરે કાયદાનો જે સકંજો છે એ કસાયો છે. રાજ્ય સરકાર દ્વારા જે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું હતું એ એસઆઈટીની ટીમે લાંબી પૂછપરછ અને ટેકનિકલ પુરાવાઓ જે હતા એના આધારે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર જે છે એમના પુત્ર જયરાજ આહિરની સત્તાવાર ધરપકડ કરી લીધી છે. ત્યારબાદ સુરત આવેલા ધારાસભ્ય હીરા સોલંકીએ પત્રકારો સાથે વાત કરતા જયરાજ આહિરના રિમાન્ડ ન માંગવા પર માયાભાઈના વાયરલ થયેલા જૂના વિડીયો અંગે આ બધા વિશે વાત કરી છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે. એમને કોર્ટમાં રવિવારે રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા એમના રિમાન્ડની માંગણી કરવામાં નથી આવી અને રિમાન્ડની માંગણી ન થતા એમના જયરાજ આહિરના જે વકીલ હતા એમના દ્વારા જામીનની પણ માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા જામીન જે છે નામંજૂર કરવામાં આવતા જયરાજ આહિર હાલ ભાવનગરની જેલમાં બંધ છે. ત્યારે અનેક પ્રશ્નો એ ઉઠી રહ્યા હતા કે એસઆઈટી દ્વારા શા માટે રિમાન્ડની માંગણી કરવામાં નથી આવી. એ સિવાય માયાભાઈ આહિરનો એક જૂનો વિડીયો પણ વાયરલ થયો છે. આ બધા જ વિષયને લઈને હીરા સોલંકીએ પ્રતિક્રિયા આપી છે. હીરા સોલંકી ગઈકાલે સુરતની મુલાકાતે પહોંચ્યા હતા, તો સુરતમાં પત્રકારો સાથે વાતચીત કરતા આ બધા પ્રશ્નોના જવાબ આપતા હીરા સોલંકીએ શું કહ્યું સાંભળીએ. બગદાણા ઘણા સમયથી આ બગદાણા વિષય ઉપર એસઆઈટી જે પ્રમાણે કામ કરી રહી હતી એને આ 2 દિવસ પહેલાં જ એમને સફળતા મળી છે અને આખો એ સમાજ ને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું છે કે અમને ન્યાય મળ્યો છે. ત્યારે નવનીતભાઈ અને અન્ય જે સોશિયલ મીડિયા દ્વારા ઘણા બધા આગેવાનો અને ઘણા બધા યુવાનો દ્વારા એક માગણી હતી કે જે પ્રમાણે નવનીતભાઈ પર જે પ્રમાણે હુમલો થયો છે અને જે દોષીઓ હતા, જે આરોપ જેના પર લાગતા હતા, એ આરોપીઓને એરેસ્ટ નહોતા કરવામાં આવ્યા. ત્યારે એસઆઈટી ટીમની રચના થઈ અને એસઆઈટી ટીમે સાચી દિશાએ કામ કર્યું અને જે દોષીઓ હતા એ દોષીઓને જેલ હવાલે કરવાનું કામ, એરેસ્ટ કરવાનું કામ એસઆઈટીએ કર્યું છે. ત્યારે હું એસઆઈટી ટીમને પણ હું ખૂબ ખૂબ બિરદાવું છું અને સાથોસાથ અમારા મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે આભાર માનીએ છીએ. હર્ષભાઈનો અમે આભાર માનીએ છીએ કે આવા એક નાના એવા વ્યક્તિને ન્યાય આપવાનું કામ જે હોમ મિનિસ્ટરે કર્યું છે, ત્યારે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ. આ વિષય 29 ડિસેમ્બરનો હતો અને આને તપાસના અંતે સંપૂર્ણપણે મને મારા ધ્યાન ઉપર આવતા કે ઝીણવટભર તપાસ કરી અને જે દોષીઓ હતા એકબીજાને એરેસ્ટ કરીને પૂછપરછ કરીને સંપૂર્ણપણે જે કંઈ આ લોકોની આખી જે લોકો આમાં સંડોવાયેલા હતા એ બધાને એરેસ્ટ કર્યા છે. તો હવે તપાસ કરવાનો વિષય તો પોલીસનો છે. રિમાન્ડ લેવી ન લેવી એને કેટલી તપાસ બાકી છે નથી બાકી એ બધી જે બાકી છે એ પોલીસનો વિભાગનો આ પ્રશ્ન છે. એટલે એ વિષય પર મારા ધ્યાન ઉપર હવે આ કાયદાકીય વિષય છે અને કાયદાકીય વિષય જે કાંઈ કાયદો જે પ્રમાણે કામ કરતો છે અને સંપૂર્ણ વિશ્વાસ છે કાયદા ઉપર કે જે પ્રમાણે નવનીતભાઈ પર હુમલો થયો તો એ પ્રમાણે જે કાયદો કામ કરશે અને અમને વિશ્વાસ છે એ રીતે કામ થશે. આખી એક મતલબ નવનીતભાઈને એક સપોર્ટ કરવા માટે કોળી સમાજના અમુક વકીલોએ સહયોગ આપ્યો છે અને એ લોકો પણ એમાં સહયોગ આપીને જે રીતે એમના થકી મદદ થતી હશે એ મદદ કરશે. આ માયાભાઈનો પ્રશ્ન છે અને અમે પણ એ જ કે જે થશે એ બી સારું થશે, કેમ કે અમે બી એવું ઈચ્છીએ છીએ. આ કોઈ સમાજની લડાઈ નહોતી અને વ્યક્તિગત કાંઈ લડાઈ નહોતી. આ માત્ર ને માત્ર જે લોકો વિડીયો વાયરલ કર્યો, વિડીયો મારતા બનાવ્યો, એના ઉપર અમારે એક દહેશત જેવો માહોલ ઊભો કરવાનો જે પ્રયત્ન કર્યા હતા એ માટેની આ વિષય હતો અને મને લાગે છે કે આ વિષય હવે સંપૂર્ણપણે ન્યાય આપવાની દિશાએ જઈ રહ્યો છે. ત્યારે હું મુખ્યમંત્રી સાહેબનો, ભૂપેન્દ્રભાઈનો ફરીથી એકવાર હું આપના માધ્યમ દ્વારા આભાર માનીશ. તપાસનો વિષય છે અને ભાઈગીરી તો ગુજરાતમાં લગભગ હર્ષભાઈ છે ત્યાં સુધી હું જોઈ રહ્યો છું. હર્ષભાઈની કામગીરી કોઈ પણ હોય અને સંપૂર્ણ વિભાગ જે પોલીસ તંત્ર જે દ્વારા કામ કરી રહ્યું છે અને આ ગુજરાતમાં એવી રીતે ભાઈગીરી કોઈની નહીં ચાલે એ મને વિશ્વાસ છે. તો સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.